હલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર એટલે કે વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છે સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તા એક નાનકડા ભક્તની છે અને એનું નામ છે ભક્ત પ્રહલાદ. તમે પ્રહલાદનું નામ સાંભળ્યું છે? તો ચલો હું તમને આજે પ્રહલાદની એક વાર્તા કહું અને એના સાથે જ તમને એ પણ ખબર પડશે કે આપણે હોલિકા દહન કેમ કરીએ છીએ. આપણે હોળી પ્રગટાવીએ છીએ ને. એક સરસ વાર્તા છે. તો વાર્તાનું નામ છે પ્રહલાદની અડગ ભક્તિ. અડગ ભક્તિ મતલબ અનવેવરિંગ ડિવોશન. પ્રહલાદ જે હતો ને એ ભગવાનની ખૂબ ભક્તિ કરતો હતો. તો ચાલો એની વાર્તા સાંભળીએ. તો ઘણા વર્ષો પહેલા એક ખૂબ શક્તિશાળી એટલે કે એક સ્ટ્રોંગ રાજા હતો, કિંગ હતો, અને એનું નામ હતું હિરણ્યકશ્યપ. એ ખૂબ બળવાન હતો, બહુ જ સ્ટ્રોંગ, પણ એ એટલો જ ઘમંડી પણ હતો. ઇગોઇસ્ટિક હતો, પ્રાઉડી હતો. એક દિવસ એણે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. તપ કરે એટલે શું કરે? જંગલમાં કે કોઈ એક શાંત જગ્યાએ જાય અને સતત ભગવાનનું ધ્યાન ધરે, મેડિટેશન કરે, કોઈ વાર એક પગે ઊભા રહીને કરે, એવું વર્ષોના વર્ષો કરે અને ભગવાનને પ્રસન્ન કરે. એના કઠોર તપથી પ્રસન્ન થઈને બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીએ કહ્યું, માંગ હિરણ્યકશ્યપ, તારે શું જોઈએ છે? હિરણ્યકશ્યપે ખૂબ ચાલાકીથી વરદાન માંગ્યું. એનું વરદાન એટલે કે બૂન. સાંભળજો હા, એણે કેવું વરદાન માંગ્યું. એણે વરદાન માંગ્યું, મારું મૃત્યુ કોઈ માણસથી ન થાય, કોઈ પણ હ્યુમન મને કિલ ના કરી શકે, કોઈ પ્રાણીથી ન થાય, કોઈ એનિમલ પણ મને કિલ ના કરી શકે, દિવસમાં ન થાય, રાત્રે પણ ના થાય, મને કોઈ દિવસે પણ ના મારી શકે, મને કોઈ રાત્રે પણ ના મારી શકે, ઘરની અંદર પણ ના થાય, બહાર ના થાય, મને કોઈ ઘરની અંદર પણ કિલ ના કરી શકે, ઘરની બહાર પણ ના કરી શકે, ધરતી પર ના થાય, આકાશમાં ના થાય, મને કોઈ સ્કાયમાં પણ કિલ ના કરી શકે, મને કોઈ અર્થ પર પણ કિલ ના કરી શકે, અને કોઈ હથિયારથી પણ ના કિલ કરી શકે. દેટ મીન્સ એને કોઈ વેપનથી પણ ના મારી શકાય. બ્રહ્માજીએ તો કહી દીધું, તથાસ્તુ, એટલે તારી જેવી ઈચ્છા છે એવું થશે, હું તને વરદાન આપું છું. હવે હિરણ્યકશ્યપને લાગ્યું કે હવે તો મને કોઈ જ હરાવી નહીં શકે, કારણ કે હું જ સૌથી સ્ટ્રોંગ છું, મને તો કોઈ મારી જ નહીં શકે. કીધું ને, એ ઘમંડી હતો, પ્રાઉડી હતો. એ ધીરે ધીરે તેનો અહંકાર વધી ગયો, એનો ઈગો વધી ગયો, અને એણે આખા એના કિંગડમમાં, રાજ્યમાં અનાઉન્સ કર્યું, હવેથી કોઈ જ ભગવાનની પૂજા નહીં કરે, પણ બધાએ મારી પૂજા કરવાની છે. હું હવેથી ભગવાન છું. અને રાજાના ડરથી બધા લોકો ચૂપ થઈ ગયા, કોઈ કશું કહી ના શકે. પણ રાજાના પોતાનો જ એક નાનકડો દીકરો હતો, એમનો સન હતો, અને તેનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ જે હતો ને એ તમારા જેવો જ હતો, બહુ જ પ્રેમાળ, દયાળુ અને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત. એટલે એ બહુ જ કાઇન્ડ હતો, લવિંગ હતો, અને એ ભગવાન વિષ્ણુની બહુ જ ભક્તિ કરતો હતો, બહુ જ પૂજા અને પ્રાર્થના કરતો હતો. એ સવારે ઉઠે ત્યારે પણ કહે, નારાયણ નારાયણ. એ રમતી વખતે પણ ભગવાનનું નામ લે, ભણતા ભણતા પણ ભગવાનને યાદ કરે, સૂતા પહેલા પણ ભગવાનને પ્રાર્થના કરે. તમે બધા કરો છો ને? ક્યારેક કોઈક વાર્તામાં તમને ત્રિકાળ સંધ્યા પણ શીખવાડીશ. ઓકે? હવે જ્યારે હિરણ્યકશ્યપને આ વાતની ખબર પડી ત્યારે તે બહુ જ ગુસ્સે થઈ ગયો, એકદમ એંગ્રી થઈ ગયો. પ્રહલાદ, મારી પૂજા કર, હું જ હવે ભગવાન છું. પ્રહલાદે શાંતિથી જવાબ આપ્યો, પિતાજી, હું તો ભગવાન વિષ્ણુની જ ભક્તિ કરું છું, હું તો ભગવાન વિષ્ણુનો ડિવોટી છું, હું તો એમની જ પ્રાર્થના કરું છું. આ સાંભળીને રાજાનો ગુસ્સો બહુ જ વધી ગયો. એ વિચારવા લાગ્યો કે જો મારો દીકરો જ મારી વાત નથી માનતો તો બીજા લોકો તો શું કરશે? એટલે હિરણ્યકશ્યપે પ્રહલાદને ડરાવવા માટે બહુ જ બધા ટ્રાય કર્યા. એને ઊંચા પહાડ પરથી ધક્કો માર્યો એને, પણ પ્રહલાદને તો કશું જ ના થયું, કારણ કે એની રક્ષા ભગવાન કરતા હતા. એને જંગલી હાથીઓની સામે મૂકી દીધો, પણ હાથી એને કશું જ ના કર્યું.
એને ઝેરી સાપ પોઈઝનસ સ્નેક્સ પાસે મૂકી દીધો તો પણ પ્રહલાદ તો ભગવાનનું નામ લેતો જ રહ્યો, એને કશું જ ના થયું. એને ઝેર પીવડાવવાનો પ્રયત્ન કર્યો, એને પોઈઝન આપવાનો પ્રયત્ન કર્યો તો પણ ભગવાનની કૃપાથી એ તો સુરક્ષિત રહ્યો. આ જોઈને હિરણ્યકશ્યપ તો ઓર ગુસ્સે થયો, ઓર એંગ્રી થયો અને એણે એની બહેન હોલિકાને બોલાવી. હવે જે હિરણ્યકશ્યપની બહેન હતી ને હોલિકા, એને એક વરદાન હતું, બોન હતું કે એને કોઈ દિવસ ફાયર બર્ન ના કરી શકે, આગ એને બાળી ના શકે. હોલિકાએ હિરણ્યકશ્યપને કહ્યું, ભાઈ તું ચિંતા ના કર, મારી પાસે એક આઈડિયા છે. હું પ્રહલાદને મારી ગોદમાં મારા લેપમાં બેસાડીને અગ્નિમાં બેસી જઈશ. મને તો વરદાન છે એટલે મને તો કશું થાય જ નહીં અને પ્રહલાદ બળી જશે. અને હોલિકા તો એક લાકડાનો મોટો ઢગલો કરીને એના ઉપર પ્રહલાદને ખોળામાં લઈને બેઠી. પ્રહલાદ તો શાંતિથી આંખો બંધ કરી અને નારાયણ નારાયણ એવું ભગવાનનું નામ જપતો રહ્યો. થોડી વારમાં શું થયું ખબર છે? આગ સળગવા માંડી. પણ ભગવાનની કૃપાથી પ્રહલાદને કંઈ જ ના થયું, પણ હોલિકા પોતે જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. અને એટલે આપણે હોલિકા દહન કરીએ છીએ ને, એ હોલિકાનું દહન થયું હતું એ દિવસે. હોલિકા પોતે આગમાં સળગી ગઈ. હવે એને તો વરદાન હતું તો પણ કેમ એવું થયું? કારણ કે આપણા વરદાનનો જો આપણે દુરુપયોગ કરીએ, મિસયુઝ કરીએ આપણા પાવરનો, તો એ પાવર પણ રહે ના આપણી પાસે. હવે તો હિરણ્યકશ્યપ ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. એણે એક દિવસ પ્રહલાદને પૂછ્યું કે અચ્છા તું કહે છે કે તારા ભગવાન બધે જ છે, હે ને? તો એણે એક થાંભલો બતાવીને કીધું, એક પિલર બતાવીને કીધું, તો આ થાંભલામાં છે, બતાય મને હોય તો. પ્રહલાદે નિર્ભયતાથી કહ્યું, એકદમ ડર્યા વગર કહ્યું, હા પિતાજી, ભગવાન દરેક જગ્યાએ છે. અને હિરણ્યકશ્યપને એટલો બધો ગુસ્સો આવ્યો કે એણે જોર જોરથી થાંભલાને લાત મારવા માંડ્યો, કિક મારવા માંડ્યો, એની ગદા થાંભલા પર પછાડવા માંડ્યો અને ત્યાં જ ધડામ એક ભયંકર અવાજ આવ્યો. થાંભલો ફાટી ગયો અને તેમાંથી ભગવાન વિષ્ણુનું અદ્ભુત સ્વરૂપ પ્રગટ થયું અને તે હતા ભગવાન નરસિંહ. તમે નરસિંહ ભગવાનને જોયા છે? આમ શ્યોર જોયા હશે, અને ના જોયા હોય ને તો એમનો ફોટો જોશો તો એ હાફ લાયન એટલે કે હાફ સિંહ અને હાફ હ્યુમન છે. નર માણસ, સિંહ લાયન, અડધા માણસ અને અડધા સિંહ. હવે આ જ્યારે થયું ત્યારે સાંજનો સમય હતો. એ નહોતો દિવસ નહોતી રાત, સંધ્યાકાળ હતી. અને હિરણ્યકશ્યપને એમણે મહેલના ઉંબરા પર પકડી લીધો. એટલે એ ઘરની બહાર પણ નહોતા, અંદર પણ નહોતા, એ ઉંબરા પર હતા. અને પોતાની જાંઘ પર બેસાડ્યો, એના લેપ પર બેસાડ્યો. અને એટલે નહોતો અર્થ પર નહોતો આકાશમાં. હવે એને તો એવું પણ વરદાન હતું ને કે એને કોઈ વેપન ના મારી શકે. તો નરસિંહ ભગવાને શું કર્યું? એમના એકદમ શાર્પ નેલ્સ જે હતા, તીક્ષ્ણ નખ, એનાથી હિરણ્યકશ્યપને માર્યો. અને આ રીતે બ્રહ્માજીનું વરદાન સાચું રહ્યું કે હિરણ્યકશ્યપને જે રીતે નહોતો મરાતો એ બધાનું ભગવાને સોલ્યુશન શોધી લીધું કે પોતાના નખથી ઉંબરા પર સંધ્યાકાળે એમણે હિરણ્યકશ્યપનો વધ કર્યો. અને એ સાથે જ એના અહંકારનો પણ અંત આવ્યો, એના ઈગોનો પણ અંત આવ્યો. અને ભગવાન નરસિંહે પ્રહલાદને પ્રેમથી આશીર્વાદ આપ્યા અને ભક્ત પ્રહલાદની અળગ ભક્તિની જીત થઈ.